ગુજરાત યુનિવર્સિટીમાં કરવામાં આવેલી તોડફોડના મામલે વાઇસ ચાન્સલર નિર્જા ગુપ્તાએ અતિ કઠોર વલણ અપનાવ્યું છે. અટલ કલામ ભવનમાં NSUI દ્વારા કરવામાં આવેલી તોડફોડના મામલે વાઇસ ચાન્સલર નિર્જા ગુપ્તાએ કડક વલણ અખ્તિયાર કર્યું છે. જોકે નિર્જા ગુપ્તાએ તોડફોડની આ ઘટનાને યુનિવર્સિટીની છબી ખરડવાનું એક સુનિયોજિત કાવતરું ગણાવીને આની નિંદા કરી છે. તો બીજી બાજુ આ મામલે યુનિવર્સિટીના રજિસ્ટ્રાર દ્વારા તોડફોડ કરનાર NSUIના કાર્યકરો પણ વિધિવત રીતે પોલીસ ફરિયાદ તેમની સામે દાખલ કરવામાં આવી છે. વાઇસ ચાન્સલર નિર્જા ગુપ્તાએ જણાવ્યું હતું કે અટલ કલામ ભવનમાં સરદાર વલ્લભભાઈ પટેલ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અને હેડગેવારજીના ઐતિહાસિક પત્રવ્યવહારના કટિંગ્સ પ્રદર્શન માટે મૂકવામાં આવ્યા હતા. જોકે આ મામલે 16 થી 23 ફેબ્રુઆરી સુધી કોઈ પણ વિદ્યાર્થી સંગઠન કે વ્યક્તિ દ્વારા કોઈ રજૂઆત, આવેદન કે વિરોધ કરવામાં આવ્યો ન હતો. તેમ છતાં NSUIના કાર્યકરો એકાએક પહોંચી ગયા હતા અને પોસ્ટરો ફાડી નાખ્યા હતા. જે રીતે તોડફોડ કરવામાં આવી તે સ્પષ્ટ કરે છે કે આ અગાઉથી નક્કી કરાયેલું કાવતરું હતું. VCએ વધુમાં ઉમેર્યું કે આ તોડફોડ દરમિયાન ચોક્કસ ધર્મ પર વાણીથી પ્રહાર કરવામાં આવ્યા છે, જે અત્યંત ગંભીર બાબત છે. યુનિવર્સિટી દરેક માટે સમાન છે. કોઈ પણ સંગઠન કે પક્ષની રજૂઆતના કારણે અમે નિર્ણયો લેતા નથી, પરંતુ વિદ્યાર્થીઓના હિતને કેન્દ્રમાં રાખીને જ નિર્ણય લઈએ છીએ. આપણે ઓલરેડી વિદિત હશે કે 23મી ફેબ્રુઆરીએ અમારી યુનિવર્સિટીમાં એટલે ગુજરાત યુનિવર્સિટીમાં અટલ કલામ બિલ્ડિંગમાં NSUIના કાર્યકર્તાઓ દ્વારા ખાસી તોડફોડ કરવામાં આવી. એમાં જે એકેડેમિક રિસર્ચ પ્રદર્શની ત્યાં ડિસ્પ્લે કરવામાં આવી હતી એમાં માત્ર 2 જ વસ્તુઓ બતાવી હતી. એક તો ન્યૂઝપેપરની કટિંગ હતી, જે તે ન્યૂઝપેપર ગાંધીજીના હરિજન કરીને હતા કે તિલકના ન્યૂઝપેપર હતા, એવા હિસ્ટોરિક જે ન્યૂઝપેપર્સ હતા એની કટિંગ્સ હતી. અને સાથે સાથે સરદાર વલ્લભભાઈ પટેલ, બાબા સાહેબ આંબેડકર, હેડગેવારજી એના લેટર્સની કોપીઝ હતી. એટલે બધું ઓથેન્ટિક અને વેલિડેટેડ હિસ્ટોરિક ટ્રુથના ડિસ્પ્લે હતા. એના સિવાય ત્યાં કોઈ બીજી વસ્તુ મૂકેલી નહોતી. કોઈ પોસ્ટર નહીં, કોઈ લખાણ નહીં, કોઈ નહીં. એટલે ઐતિહાસિક રૂપથી જે કંઈ ત્યાં દર્શાવવામાં આવ્યો ખાલી એટલા જ પોસ્ટર્સ હતા. અને એ પોસ્ટર પણ 16મી ફેબ્રુઆરીએ એક કાર્યક્રમ હતો. 16મી ફેબ્રુઆરી એટલે એનો ટાઇટલ હતો ભારત કલ આજ ઓર કલ, વિકસિત ભારત કલ આજ ઓર કલ એટલો ટાઇટલ હતો. અને એ વખતે 16મી ફેબ્રુઆરી એક દિવસીય કાર્યક્રમમાં સરકારના પ્રતિનિધિઓ પણ હતા અને એકેડેમિક સ્કોલર્સ પણ હતા. 16મી ફેબ્રુઆરીથી 23મી ફેબ્રુઆરી સુધી કોઈ પ્રતિક્રિયા, કોઈ આવેદન, કોઈ વિરોધ, કોઈ અપવાદ કે કોઈ એવું પ્રસ્તાવ કે આ ખોટું છે, સાચું છે, કોઈ વિદ્યાર્થી કે સ્કોલર કે સંગઠન દ્વારા કરવામાં આવ્યું નહીં. 23મીએ સીધા ત્યાં જઈને તોડફોડ અને પોસ્ટર્સને ફાડવાનો આ બધું કૃત્ય કરવામાં આવ્યો. એટલે મારો સૌથી પહેલો તો આ નિવેદન છે કે આ સુનિયોજિત કાર્ય છે. એ સ્વાભાવિક પ્રતિક્રિયા છે જ નહીં.